જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણા મહેમાન છે શિલ્પાબેન, મારા ભત્રીજાઓ. તો હંસાબા કુકિંગ ચેનલમાં આપણે સૌનું સ્વાગત 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 છે. તો ચાલો આપણે આજે શું બનાવશું? આજે સેન્ડવિચ બનાવશું આપણે બ્રેડ વગરની પ્રોટીન સેન્ડવિચ, હેલ્ધી, જે બાળકોને ખાઈ શકાય. બ્રેડ વગરની સેન્ડવિચ નાસ્તામાં લઈ શકાય. નાસ્તામાં, બ્રેકફાસ્ટ, લંચમાં. તો બતાવો શું શું આમાં જોશે. આ છે પનીર, આ કેપ્સિકમ, આ બીટરૂટ છે, આ ઓનિયન છે, આ ગાજર, આ બેસન, આ દહીં, આ કુકુંબર કાકડી છે, આ મરી પાવડર, આ સોલ્ટ મીઠું, આ ચીલી ફ્લેક્સ, આ કોરિએન્ડર અને આ પેરી પેરી મસાલો છે. એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ સેન્ડવિચ બનાવવા માટે. તો હવે આપણે ચાલુ કરીએ. હા, બનાવીએ. આ છે પનીર. હવે આપણે સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. છે કેપ્સિકમ, આ છે બીટરૂટ, આ છે ઓનિયન. હું તો કાંદા બોલું. ગુજરાત આપણે કાંદા બોલાય. આ છે ગાજર, કેરેટ. ગાજર ને શું કે? કેરેટ, કેરેટ. હું તો ગુજરાતીમાં ગાજર બોલું. આ કુકુંબર કાકડી. આ છે બેસન. બેસન નાખવાનું હે ને? હા, બેસન નાખવાનું. આમ બીજો લોટ કઈ ચાલે ખરો? ના, કરવું હોય તો નખાય, પણ આ બેસન સારું ને. હા, એ નડતરૂપ નહીં. મેંદા ચોખાનો આ છે દહીં. ઈ આપણે દહીં સાદું જ ને ઘરે બનાવેલું છે. આ છે ધાણા, આ ચીલી ફ્લેક્સ. ઈ સ્વાદ અનુસાર, બહુ તીખું નહીં. આ જેને જેવું ખાવું હોય એ માટે. એમાં થોડું વધારે. આ મરી પાવડર. મરી પાવડર શા માટે ઉમેરવાનું? બસ ટેસ્ટ માટે, તીખું લાગે. તીખું નામ ગેસ નો થાય એમ સારું. વેજીટેબલ આવે ને કાચા, એટલા માટે. આ સોલ્ટ મીઠું. આ છે પેરી પેરી પાવડર. પેરી પેરી પાવડર. હા, પેરી પેરી મસાલો. એટલે ગુજરાતીમાં શું કયો પાવડર? બસ એ પેરી પેરી જ કહે છે એને તો. પેરી પેરી. હવે સ્વાદ અનુસાર મીઠું આવી ગયું ને? હા, મીઠું આવી ગયું. હવે બધું મિક્સ કરવાનું છે બધું. તો આ બધું દહીંમાં જ આપણે. હા, દહીંમાં મિક્સ કરો. દહીં ને પનીર હોય. સેન્ડવિચ, આ પ્રોટીન સેન્ડવિચ. તો આમાં બ્રેડ આવે કે ના? નહીં, બ્રેડ ના આવે એમાં. બ્રેડ અલગ જ થઈ ને. હા, બ્રેડ વિનાની સેન્ડવિચ. બ્રેડ વગરની. બેસન આવ્યો ને? બેસન આવ્યું. બસ થોડુંક જ નાખવાનું બેસન. આ સેન્ડવિચ તો બાળકો ખાઈ શકે. હા, સ્પેશિયલ નાસ્તા બાળકો માટે જ છે. હા, નાસ્તામાં, લંચમાં. હા, ચાલે ને. છોકરાઓને સ્કૂલે ભરી દેવાનો હોય ને ડબ્બા. હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે સેન્ડવિચ બનાવીએ. આ છે ટોસ્ટ મશીન. પહેલા મશીનમાં આપણે બ્રેડ વગરની સેન્ડવિચ હોય એટલે આ મશીનમાં બની જાય. ગેસ ઉપર શેકવાની છે, ઇલેક્ટ્રિક નથી. હા, ઇલેક્ટ્રિક નથી. હા, તો બ્રેડ વિનાની સેન્ડવિચ બનાવવાની. હા, બ્રેડ વગરની બનાવવાની છે. નવું જલ્દી થાય ને. હા, હવે આમાં ઓઇલ લગાવી દઈશું. એ કોઈ બ્રેડ જ નહીં. નો મેંદો આવે, નો કોઈ વસ્તુ નહીં. તો કોઈ વસ્તુ નહીં. ઓલું ઇલેક્ટ્રિક થી બફાય ને આ ગેસ સ્ટવ ઉપર શેકવાની. આ ટોસ્ટ સેન્ડવિચ. આ ઓઇલ લીધું. બટર યુઝ કરી શકાય? બટર બી કરી શકાય. જેને આને આમાં આપણે વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ જોને ચીઝ કોઈને ખાવું હોય તો મોઝરેલા ચીઝ પણ એડ કરી શકીએ છીએ આમાં. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આને પર ઓઇલ લગાવી દીધું છે. થોડુંક ગરમ કરવા માટે મૂકી દેવાનું થોડી વાર. તો શિલ્પા કોની પાસે તું શીખી? હું મારી ફ્રેન્ડ પાસેથી. બરાબર. બ્રેડ વિનાની છે. હા, છોકરાઓ બહુ જીદ કરતા હોય ને સેન્ડવિચ ખાવી તો દરરોજ તો કઈ બ્રેડ ન ખવડાવે. આમાં પ્રોટીન મળે ને. ગાજર, વેજીટેબલ જ આવે બધા ને. પનીર આવે, બીટ આવે, ગાજર આવે. બંધ કરી દેવાનું. ઓકે. હવે આને શેકાવા દેવાનું મીડિયમ ફ્લેટ. હા, એકદમ સ્લો થી તો વધારે ટેસ્ટ આવે. ફાસ્ટ ગેસ રાખો તો બળી જાય. હા, કેટલા મિનિટ રાખવાનું? લગભગ 10-15 મિનિટમાં થઈ જશે. હવે આ બની જાય પછી ગ્રીન સેન્ડવિચ સાથે આને સર્વ કરવાની. સોસ ને ગ્રીન સેન્ડવિચ. શેની સાથે ખાવાની? ગ્રીન સેન્ડવિચ ને સોસ. ને ગ્રીન ચટણી. હા, લીલી ચટણી છે. ધાણા, મરચા, આદુ, થોડુંક લસણ, લીંબુ થોડુંક નાખી, મીઠું નાખીને ગ્રીન ચટણી બનાવેલી છે. બીજા શેની સાથે ખાઈ શકાય? દહીંની ચટણી ને એવું બનાવી શકાય? ના, એની હારે ટેસ્ટ નો આવે. અલગ સ્વાદ આવી જાય. સેન્ડવિચ છે એટલે સોસ ને ગ્રીન ચટણી સાથે ટેસ્ટ આવે. અને કેટલા ટાઈમે ફેરવવાની? 5-10 મિનિટ પછી આમ ફોલ્ડ કરી નાખીએ ને તો બંને બાજુ શેકાઈ જાય. હા, બરાબર. તો 5 મિનિટ આ બાજુ, 5 મિનિટ ઓલી બાજુ. પછી ખોલીને આપણે ચેક કરી લઈએ ને
શેકાણી છે નહીં. થોડી વાર રહેવા દઈએ પછી ચેક કરી લઈશું. આ તો છોકરાઓ નાસ્તામાં ભાવે આવી વસ્તુ તો બધી ભાવે એટલે એને પેટે ભરાઈ જાય ને હેલ્ધી. તો શિલ્પા આ બધું મટીરિયલ કાચું રાખવાનું કે તાસળવાનું? ના ના, એને કાચું નો ટેસ્ટ આવે. તમે ફ્રાય શેકી નાખો થોડોક, એનો ટેસ્ટ બદલી જાય. બદલી જાય. થાય ખરું પણ ટેસ્ટ અલગ આવે. તો આપણે આને કાચે કાચું જ બધું ઉમેરવાનું. હા, કાચું સેન્ડવિચ છે એટલા માટે કાચું જ રાખે. ચાલો હવે આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે કાઢી લઈએ. ગ્રીન ચટણી બનાવી છે, આ ગ્રીન ચટણી એન્ડ સોસ એની સાથે. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો ટેસ્ટ કરવા માટે આપણે દ્રષ્ટિબેનને બોલાવીએ. તો ચાલો દ્રષ્ટિબેન, કેવી બની છે તો અમને કયો. ટેસ્ટ કરીને સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી બની છે? ટેસ્ટમાં છે ને બહુ જ મસ્ત બની છે ને બીજું કારણ હેલ્ધી માટે છે ને એકદમ પ્રોપર વર્ઝન છે. બધું હેલ્ધી વસ્તુ બધી બની. બ્રેડ નું આવે એટલે હેલ્ધી માટે બહુ સરસ છે. હું આખો પીસ લઈ લઈશ. લઈ લો. આ ગ્રીન ચટણી સાથે ટેસ્ટ કરો કેવી લાગે. અમારી સેન્ડવિચ બનાવજો, કેવી લાગી કેજો. તમે સાથે મળીને બનાવજો. બાય, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.